જય હિન્દ દોસ્તો, જીપીએસસી કરંટ અફેર સિરીઝમાં આગળ વધીએ. છેલ્લા 6 મહિનાના સમાચારમાં રહેલા સ્થળોને ડિસ્કશન કરીશું, એ પણ મેપિંગની મદદથી. એવી કોઈ પણ એક્ઝામ કે જેમાં એમસીક્યુ સ્વરૂપે કરંટ અફેર્સ પૂછાતા હોય તેના માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ બની રહેશે. સ્ટાર્ટ કરીએ મેપિંગથી. તેની પહેલાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ છે નેપાલ, આ છે ઇન્ડિયા, રાઈટ. ટેલિગ્રામ ચેનલની પોસ્ટ છે. તેમાં એવું પૂછવામાં આવ્યું હતું કે કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે સરહદ બનાવે છે. એટલે તમારે આ નદી જે છે તેનું નામ આપવાનું હતું. આ નદીનું નામ આપવાનું હતું. તો આ નદીનું નામ શું છે? તો આ નદી જે છે તેનું નામ છે શારદા. શારદા નદી, રાઈટ. તમે જોઈ શકો છો અહીંયા શારદા જે છે તેને હાઈએસ્ટ રિએક્શન મળેલ છે, હાઈએસ્ટ. આ જ નદી જે છે તેનું બીજું નામ છે કાલી રિવર, કાલી નદી. જે શું કરે છે? જે બાઉન્ડ્રી ફોર્મ કરે છે ભારત અને નેપાળ વચ્ચે. હવે તમને ખ્યાલ છે નદી જે છે પોતાનો જળમાર્ગ સમયાંતરે બદલતી રહે છે, રાઈટ. જેના કારણે નેપાળ જે છે ઘણીવાર સરહદના વિવાદમાં ભારત સાથે જોવા મળે છે. તો આ રીતે આપણે જેટલા પણ ચર્ચામાં રહેલા સ્થળો હશે, નદી હશે, એ બધાને ડિસ્કશન કરીશું. ઇનફેક્ટ તમે જોઈ શકો છો એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન કે ઇઝરાયલની સરહદો જણાવો, રાઈટ. તો આ ઓલરેડી આપણે ડિસ્કસ પણ કરી ચૂક્યા છીએ. આ વિડીયો એકવાર ઇઝરાયલનો ખાસ જોઈ લેજો. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ન્યૂઝમાં હતું માઉન્ટ ઇબુ. માઉન્ટ ઇબુ ક્યાં આવેલું છે? તો આ માઉન્ટ ઇબુ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ છે, રાઈટ. આ ગ્રુપ ઓફ આઇલેન્ડ્સની અંદર માત્ર આટલા પોર્શનની ઉપર ધ્યાન આપશો તો આ જે છે તે છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા ન્યૂઝમાં તો હતું, પરંતુ કયા કારણસર? તમે રિકોલ કરી શકો છો રિસેન્ટલી આપણે ઇન્ડોનેશિયાની વાત કરી હતી. એના પર આવીએ. એની પહેલાં આ માઉન્ટ ઇબુ જે છે 1000 કરતાં પણ વધુ વાર જે છે એક્ટિવલી ઇરપ્ટ થયો છે, ઇરપ્ટ થઈ ગયો છે, રાઈટ. એટલે આ એક કેવો વોલ્કેનો છે? એક્ટિવ વોલ્કેનો છે. ક્યાં આવેલો છે? ઇન્ડોનેશિયામાં આવેલો છે. હવે તમે ધ્યાનથી પેટર્ન સમજશો તો આ ઇન્ડોનેશિયા સહિત સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી જે છે, અહીંયા મેં જસ્ટ એક ભાગ બતાવ્યો. આ રીતે આખી રિંગ છે જેને કહેવાય છે પેસિફિક રિંગ ઓફ ફાયર. પેસિફિક રિંગ ઓફ ફાયર. અહીંયા જેટલા પણ આઇલેન્ડ અથવા કન્ટ્રીઝ આવેલા છે, અહીંયા જેટલા પણ વોલ્કેનો છે આ બધા કેવા હશે? એક્ટિવ. ક્યાં? કોના કિનારે? પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરના કિનારે, જેને કહેવાય છે પેસિફિક રિંગ ઓફ ફાયર. તેમાંનું એક માઉન્ટ ઇબુ, ઇન્ડોનેશિયા. ઉપર છે ફિલિપિન્સ. આપણે તો જે ન્યૂઝમાં છે એને ડિસ્કશન કરીશું, પણ ક્યાંક એડ કરી લો. ફિલિપિન્સ મનીલા જે છે તે એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે, એડીબીનું હેડક્વાર્ટર છે. અચ્છા, માઉન્ટ ઇબુ પછી જણાવીશું કે આ ઇન્ડોનેશિયા કેમ ન્યૂઝમાં હતું. ઇન્ડોનેશિયા એટલે ન્યૂઝમાં હતું કારણ કે તે ફૂલ ટાઈમ મેમ્બર બન્યું છે બ્રિક્સનું. હવે આ ઇન્ડોનેશિયા જે છે તે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. 2 દેશોએ અપ્લાય કર્યું હતું બ્રિક્સમાં જોડાવા માટે. એક હતું તુર્કી અને બીજું હતું ઇન્ડોનેશિયા, રાઈટ. ફૂલ ટાઈમ મેમ્બર બન્યું છે. નાઇજીરિયા જે છે જોડાયું છે. નાઇજીરિયા જે છે તે પાર્ટનર કન્ટ્રી તરીકે જોયું છે, પાર્ટનર કન્ટ્રી, રાઈટ. તો ફૂલ ટાઈમ મેમ્બર અલગ વસ્તુ છે, પાર્ટનર કન્ટ્રી અલગ વસ્તુ છે. નાઇજીરિયા પાર્ટનર કન્ટ્રી તરીકે બ્રિક્સમાં જોડાયું છે. મેં તમને જણાવ્યું કે આ એડીબી જે છે તેનું હેડક્વાર્ટર મનીલા, ફિલિપિન્સ છે. તમે વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ બ્રિક્સ જે છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. બ્રિક્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હું તમને હિન્ટ આપવા માંગીશ. બ્રિક્સનું હેડક્વાર્ટર જે છે તે ક્યાં આવેલું છે? મેં તમને હિન્ટ આપી દીધેલ છે. આગળ વધીએ એક નદી તરફ. આ નદી ન્યૂઝમાં હતી કારણ કે આ નદીનો રંગ જે છે બદલાઈને કેવો થઈ ગયો હતો? ગ્રીન. આપણને ખ્યાલ છે કોઈ વોટર બોડીનો રંગ ગ્રીન થાય છે તેનું કારણ છે અલ્ગે, રાઈટ. અલ્ગે જે છે જેને તમે શેવાળ તરીકે ઓળખો છો, લીલ અને શેવાળ, તેના લીધે વોટર બોડીનો કલર બદલાઈ જાય છે. કેમ ડિસ્કસ કરીએ? કારણ કે આ રિવર જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. કઈ નદી છે? આ છે તુંગભદ્રા નદી. તુંગભદ્રા નદી. વાત કરીએ તુંગભદ્રા રિવરની તો આ તુંગ અહીંથી આવે છે, ભદ્રા અહીંથી આવે છે, જોઈન્ટ થઈને બની જાય છે તુંગભદ્રા. કોની ટ્રિબ્યુટરી સહાયક નદી છે? તો તે કૃષ્ણાની સહાયક નદી છે. તમે જોઈ શકો છો આ કૃષ્ણા. હવે એની લેફ્ટ અને રાઇટ બેંક ટ્રિબ્યુટરીઝ જોવાની છે. આ રેડવાળી જે છે તે લેફ્ટ બેંક ટ્રિબ્યુટરીઝ છે અને ગ્રીનવાળી રાઇટ બેંક ટ્રિબ્યુટરીઝ છે. સૌથી પહેલાં રાઇટ બેંક ટ્રિબ્યુટરીની વાત કરીએ તો મલપ્રભા, ઘાટપ્રભા, પંચગંગા અને કોયના છે. કૃષ્ણાની તેની અંદર એક છે તુંગભદ્રા.
લેફ્ટ બેંકની વાત કરીએ તો ભીમા, ડિંડી, હલિયા, મુસી અને મુન્નેરુ છે. કોની ટ્રિબ્યુટરી? કૃષ્ણા રિવરની, રાઈટ. તો આપણે તુંગભદ્રાની સાથે કૃષ્ણા રિવરની પણ વાત કરી લીધી. ન્યૂઝમાં હતી તુંગભદ્રા રિવર. આગળ વધીએ છીએ હાયાસિન્થ તરફ. આ હાયાસિન્થ શું છે? સૌથી પહેલાં તો અલગે સેવાળની વાત કરી હતી એવી રીતે હાયાસિન્થ જે છે આ રીતનો એક લેક છે આફ્રિકામાં. આફ્રિકામાં એક લેક છે જ્યાં હાયાસિન્થનું પ્રમાણ એટલું વધી ગયું કે અહીંયા બોટિંગ કરવું પણ મુશ્કેલ છે, અહીંયા કોઈ પણ રીતનું કલ્ટિવેશન કે ફિશરીઝ કરવી પણ મુશ્કેલ છે, રાઈટ. તો બહુ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ. હાયાસિન્થ શું છે? તો બેઝિકલી આ રીતે એક બલ્બ શેપના આ રીતના અલગ અલગ ફ્લાવર્સ અને પ્લાન્ટ જે છે એકદમ વધુ માત્રામાં એક્સેસિવલી જ્યારે રિવર કે લેકની અંદર પ્રમાણ વધી જાય તો આ જે છે તેને હાયાસિન્થ તરીકે ઓળખવામાં આવે છે. હાયાસિન્થ. વાત ક્યાંની થઈ રહી છે? વાત સાઉથ આફ્રિકાની અંદર કેનિયામાં આવેલા લેક નૈવાસની થઈ રહી છે. આ લેક નૈવાસ જે છે અહીંયા રિસેન્ટલી હાયાસિન્થનું પ્રમાણ વધી ગયું હતું. યાદ રાખવાનું છે લેક નૈવાસ ક્યાં આવેલ છે? કેનિયા ખાતે. કયા કોન્ટિનેન્ટ ખંડમાં છે? તો આફ્રિકામાં છે. આફ્રિકામાં છે. અચ્છા, આ કેનિયા જે છે કેનિયા તેના પરથી હું તમને બીજી વાત જણાવવા માંગીશ. કેનિયામાં એક જગ્યા છે નાયરોબી. નાયરોબી ઇઝ અ હેડક્વાર્ટર ઓફ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP. તમે જોઈ શકો છો આપણે મેપિંગની મદદથી જિયોગ્રાફીની સાથે IRને પણ કવર કરી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ રિલેશનને. આગળ વધીએ. આ છે ત્રિપુરા. આ છે ત્રિપુરા સ્ટુડન્ટ એસોસિએશન જે વિરોધ કરી રહ્યા છે. શું વિરોધ કરી રહ્યા છે? તો એ ડિમાન્ડ કરી રહ્યા છે કોઈ લેંગ્વેજ માટે. હવે લેંગ્વેજની ડિમાન્ડ જે છે એના પર આપણે વાત નહીં કરીએ. ત્રિપુરા કેપિટલ અગરતલા. બીજું, નકશામાં તમને ત્રિપુરા ક્યાં દેખાય છે? દેટ્સ ઇટ. આપણો ક્વેશ્ચન છે. 6+1 7 સિસ્ટર અહીંયા તમે જોઈ શકો છો. તમારે જસ્ટ વિડીયો પોઝ કરીને શોધવાનું છે ત્રિપુરા. એલિમિનેશન હું કરી આપું છું. આ છે અરુણાચલ પ્રદેશ, રાઈટ, અને આ છે આસામ. બસ હવે જે બાકીના રિમેનિંગ સ્ટેટ્સ છે એની અંદરથી તમારે શોધવાનું શું છે? ત્રિપુરા. ત્રિપુરા ક્યાં આવેલું છે? હજુ થોડું એલિમિનેશન કરવું હોય તો અહીંયા જે છે નામ આપી દઈએ નાગાલેન્ડ, રાઈટ. અહીંયા નામ આપી દઈએ સિક્કિમ. સિક્કિમ. તો શું વધ્યું? A, B અને C ત્રણ જ ઓપ્શન વધ્યા ને. બસ આ ત્રણ ઉપર તમારે વિચારવાનું છે ત્રણેયમાંથી કયું ત્રિપુરા છે. જો તમારે વધારે ટાઈમની જરૂર હોય તો વિડીયો પોઝ કરી શકો છો. આન્સર તરફ આગળ વધીએ પહેલાં ફ્રી મટીરિયલ, કોઈપણ એક્ઝામનો સિલેબસ, લેટેસ્ટ કરંટ અફેરની 1000 કરતાં વધારે પોસ્ટ ફ્રીમાં ઇન્ફોગ્રાફિક સ્વરૂપે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક નીચે પિન કમેન્ટમાં મળી રહેશે તમને. આ ઉપરાંત રિસેન્ટલી STI પ્રિલિમ્સમાં GPSC એક્સપ્રેસના કરંટ અફેરના 30 પ્રશ્નો અને ઘણી બધી ટ્રિક્સ જોવા મળી હતી. આ બધું જ જે છે એપ પર અવેલેબલ વિડીયોઝ અને PDFમાં કવર કરવામાં આવેલું હતું. તો એપ પર સુપર કરંટ અફેરમાં જઈને આ વિડીયોઝમાં તમે એનરોલ કરી શકો છો. PDF તમે ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે તે પણ નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. આ ઉપરાંત GK કોઈપણ પરીક્ષા માટે અગત્યનું છે. તેના માટે લુસન્ટ GK વિડીયો કોર્સ સાથે મુખ્ય પરીક્ષાની જો તમે તૈયારી કરી રહ્યા છો તો વોકેબ, PYQનું એનાલિસિસ કરવા માંગતા હોય 1000 કરતાં વધારે તો PYQ હેક્સ તમે એનરોલ કરી શકો છો એપ ડાઉનલોડ કરીને. આ સાથે જ વિડીયો જો પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી આ વિડીયો એકવાર આવનારી કોઈપણ પરીક્ષા માટે કરંટ અફેરના ભાગરૂપે જુઓ. વાત કરીએ સ્ટેટ્સની તો અહીંયા છે અરુણાચલ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ. પૂછવામાં શું આવ્યું હતું? ત્રિપુરા. અહીંયા છે ત્રિપુરા. શું છે? ન્યૂઝ શું છે? તો ત્રિપુરા જે છે ડિમાન્ડ કરી રહ્યું છે એક અલગ લેંગ્વેજની, ત્યાંની એક લોકલ રિજનલ લેંગ્વેજની. તો અહીંયા મેપમાં તમને ખબર પડી ગઈ કે આ ત્રિપુરા જે છે કોની સાથે સરહદ બનાવે છે? આસામ કોની સાથે સરહદ બનાવે છે? રાઈટ. સિક્કિમ ક્યાં આવેલું છે? સારું, ચલો એક ઇઝી, આને કહી શકાય એકદમ ઇઝી ક્વેશ્ચન. આ ત્રિપુરા જે છે તેની કેપિટલ શું છે? વિડીયો પોઝ કરીને જણાવો. સ્ટુડન્ટ જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા તેમના હાથમાં જે પ્લેકાર્ડ હતા તેની અંદર નીચે લખેલું હતું જેને આપણે વાત કરી હતી ત્રિપુરા અને એનું કેપિટલ, રાઈટ. તો આ તમારા માટે બીજો પ્રશ્ન બની ગયો. બની શકે તો વિડીયોમાં કમેન્ટ જરૂર કરો. તમારી કમેન્ટ જે છે એ વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. હવે જો પાછળ હિલી એરિયા જે હિમાલયનો એરિયા દેખાઈ રહ્યો છે તેના પરથી ખ્યાલ આવી રહ્યો છે
કે આ જે છે નોર્ધન સ્ટેટ છે કોઈ, એ પણ હિમાલયન સ્ટેટ છે, રાઈટ. સ્ટેટ કે યુટી એના પર પછી આવીએ. ડિમાન્ડ કરી રહ્યા છે નાઉટર લેન્ડની. નાઉટર લેન્ડ શું છે? તો એક પ્રકારનું વેસ્ટલેન્ડ છે, એવી જમીન કે જે કામની નથી. તો એવી જમીન કે જે કામની નથી, વેસ્ટલેન્ડ છે, તે ગવર્મેન્ટ જે છે ગવર્મેન્ટ ઓન્ડ થવા જઈ રહી છે. તેની સામે લદ્દાખે કીધું કે આ જમીન જે છે અમને આપી દો, સ્ટેટને લદ્દાખને આપી દો, ત્યાંના લોકોને આપી દો, રાઈટ. તો આ રીતની ડિમાન્ડ ચાલી રહી છે નાઉટર લેન્ડની. કઈ જગ્યાએ? લદ્દાખ ખાતે. લદ્દાખ ખાતે અહીંયા તમે જોઈ શકો છો. અગાઉ લદ્દાખે 6 શેડ્યુલની પણ ડિમાન્ડ કરી હતી. તો વાત કરીએ લદ્દાખની, તો તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખનું બાયફર્કેશન કંઈક આ રીતે કરવામાં આવ્યું છે. યાદ રાખવાનું છે મેઇન અહીંયા લેહ અને કારગિલ ડિસ્ટ્રિક્ટના નામ. લેહ અને કારગિલ ડિસ્ટ્રિક્ટના નામ. બીજું યાદ રાખવાનું છે એક રામસર સાઇટ જે છે પેંગોંગ લેક. પેંગોંગ લેક ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ રિસેન્ટલી સેનાએ અનવીલ કર્યું. પેંગોંગ લેક ચાઇના સાથે એક ડિસ્પ્યુટેડ સાઇટ છે, રાઈટ. પેંગોંગ લેક. અને બીજું છે LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. આ હેનલે છે, હેનલે ખાતે જે છે એસ્ટ્રો ટુરિઝમ વિકસાવવામાં આવી રહ્યું છે. એસ્ટ્રો ટુરિઝમ, રાઈટ, જેને આપણે ડાર્ક ટુરિઝમ તરીકે પણ ઓળખીએ છીએ. વાત કરીએ લદ્દાખની, કોની સાથે બોર્ડર શેર કરે છે? હિમાચલ સાથે, યસ. જમ્મુ સાથે, યસ. પંજાબ સાથે, નો. પંજાબ સાથે બોર્ડર શેર કરતું નથી. વાત થઈ ગઈ લદ્દાખની, આગળ વધીએ છીએ ઝેડ મોર ટનલ તરફ. રિસેન્ટલી ન્યૂઝમાં હતી, પ્રાઇમ મિનિસ્ટરે દેશને ગિફ્ટ કરી છે નવી એક ટનલ જે આવેલી છે જમ્મુ કાશ્મીર ખાતે, રાઈટ. રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટરે અનવીલ કરી છે ઝેડ મોર ટનલ. લંબાઈ છે 6.5 કિલોમીટર. રસ્તો સોનમાર્ગ, જમ્મુ કાશ્મીરમાં સોનમાર્ગ, રાઈટ. બેઝિકલી તમે જોઈ શકો છો આ રોડ જે છે તેની અંદર આ રીતે આ ઝેડ મોર ટનલ અહીંયા તૈયાર કરવામાં આવી છે 6.5 કિલોમીટર લાંબી. ઝેડ મોડ શું કરે છે? જનરલી લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને કનેક્ટ કરવાનું કાર્ય આ ઝેડ મોડ ટનલ કરશે, જે ઓલ વેધર કનેક્ટિવિટી અને સૈન્યને ઝડપથી ટ્રાન્સપોર્ટ કરવા માટે મદદરૂપ બની રહેશે. ધ્યાનથી જુઓ, અહીંયા છે શ્રીનગર જે જમ્મુ કાશ્મીરનો ભાગ છે, અહીંયા છે કારગિલ કે જે લદ્દાખનો ભાગ છે. આપણે થોડી વાર પહેલાં જ જોયું હતું, ફરીથી બતાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો આ છે કારગિલ, રાઈટ. તો આ શ્રીનગર અને કારગિલને કનેક્ટ કરશે ઝેડ મોડ ટનલ. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વાત કરી, એના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ જે જગ્યાએ અનવીલ કરવામાં આવ્યું એ જગ્યાનું નામ છે પેંગોંગ સો લેક, રાઈટ. આ સોનો મતલબ છે લેક થાય છે, સોનો મતલબ લેક થાય છે. આ એક રામસાર સાઇટ છે, વેટલેન્ડ છે, આદ્રભૂમિ છે. હવે તમે જોઈ શકો છો આ પેંગોંગ સો જે છે અહીંયા પેંગોંગ સો, તેનાથી ઉપરની સાઈડ જઈશું તો ત્યારે આપણને મળશે અક્ષાઈ ચીન. આ પણ એક ડિસ્પ્યુટેડ એરિયા છે, અક્ષાઈ ચીન. ઓપરેશન મેઘદૂત 1984. ત્યારબાદ ગલવાન વેલી, તમને ખ્યાલ હોય તો રિસેન્ટ યર્સમાં અહીંયા સ્ટેન્ડ ઓફ થયું હતું, ઘર્ષણ થયું હતું ભારત અને ચીની સેના વચ્ચે, રાઈટ. તો આ બોર્ડરિંગ એરિયાઝ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. ન્યૂઝ શું છે? ન્યૂઝ છે કે ભારતમાં 12 મેજર પોર્ટ્સ જે છે તેની કેપેસિટી 27% જેટલી વધી ગઈ છે. 27% વધી ગઈ છે 2014-15થી અત્યાર સુધીમાં, રાઈટ. એની અંદર પણ જે કામરાજર પોર્ટ છે તેની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી કેવી થઈ ગઈ છે? ડબલ થઈ ગઈ છે, 2x થઈ ગઈ છે. તો બેઝિકલી દે આર ટેલિંગ યુ મેક ધ લિસ્ટ ઓફ 12 મેજર પોર્ટ્સ, 12 મેજર પોર્ટ્સ. એ બધું છોડો, આ કામરાજર પોર્ટ ક્યાં આવેલો છે, રાઈટ. તો આ 12 મેજર પોર્ટ્સ અને જે ન્યૂઝમાં આવેલા છે પોર્ટ, એ બધા ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો પોઝ કરો, આ બધા જ પોર્ટ્સ જે છે તે કયા સ્ટેટમાં છે એકવાર જોઈ લો. તેની અંદર કામરાજર પોર્ટ ક્યાં આવેલો છે? તો તે આવેલો છે તમિલનાડુ ખાતે, રાઈટ. આ કામરાજર જે છે તે એક સ્વતંત્ર સેનાની હતા અને એવું કહેવાય છે કે આ તમિલનાડુ જે છે તેના આર્કિટેક્ટ છે કામરાજર. એન્નોર પોર્ટ, એનું જ બીજું નામ કામરાજર પોર્ટ, તમિલનાડુ ખાતે આવેલા છે. જસ્ટ એકવાર આ બધા જ પોર્ટ અને તેમના સ્ટેટ વિડીયો પોઝ કરીને જોઈ લેવા. દોસ્તો આગળ વધીએ એની પહેલાં હું તમને એક વાત જણાવીશ કે જો અહીંયા એવું કહેવામાં આવે છે કે જાપાન જોયેલું છે, પછી આન્સર આપવામાં આવે છે ના.
તો એનો મતલબ એ છે કે જાપાન એક્ઝિસ્ટ નથી કરતું. જાપાન તો એક્ઝિસ્ટ કરે જ છે, રાઈટ. તો મિનિંગ શું છે? મિનિંગ એ છે, જેમ કે હું તમને કહું લિસોતો, રાઈટ, લિસોતો. તો આ લિસોતો શું છે પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. લેક છે, સેન્ચુરી છે, કન્ટ્રી છે, કેપિટલ છે, સિટી છે. હવે આપણે જોયું સાંભળ્યું ના હોય તેનો મતલબ એ નથી કે એક્ઝિસ્ટ નથી કરતું, એ એક્ઝિસ્ટ કરે છે. રિસેન્ટલી ભારતે 1000 મેટ્રિક ટન ઓફ રાઈસ સેન્ડ કર્યા. કોને? લિસોતોને. લિસોતો શું છે? લિસોતો જે છે એક દેશ છે, એક કન્ટ્રી છે. કઈ જગ્યાએ? સાઉથ આફ્રિકામાં. કેપિટલ માસેરું છે. ફરી એકવાર, 1000 મેટ્રિક ટન રાઈસ માનવતાવાદી સહાય ભારતે કરી છે લિસોતો દેશને. લિસોતો દેશ આવેલો ક્યાં છે? દક્ષિણ આફ્રિકામાં, દક્ષિણતમ ભાગમાં, રાઈટ. ત્યારબાદ બ્રહ્મપુત્રા, જેની આપણે ડિસ્કશન ઓલરેડી સુપર કરંટ અફેર્સમાં એપ પર કરી ચૂક્યા છીએ. અવારના જેટલા પણ ન્યૂઝમાં આવેલા પ્લેસીસ છે તેને આપણે સુપર કરંટ અફેરમાં ડિસ્કસ કરતા હોઈએ છીએ. કુંભ મેળો જે છે એનું કમ્પ્લીટ એનાલિસિસ જે છે વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે. વિડીયો વિશે તમારા પ્રતિભાવ કમેન્ટ સેક્શનમાં જણાવો. આ સિવાય અન્ય કોઈ ટોપિક જે છે તમે ઈચ્છો છો કે જીપીએસસી કરંટ અફેર માટે આપણે કવર કરીએ તેને પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો.